દેશ કહેવત છે ને કે ખડ પાણી ને ખાખરા પથ્થરનો નહીં કોઈ પાર વગર દીવે વાળું કરે યા મારો દેવકો પંસાળ. આ જો વગર દીવે આમ જો કોથળા નાખી દીધા પોતાની કરી નાખીએ. 35-40 વર્ષ પહેલા થાન જામવાળે કરીને સંઘ કાઢતા હતા. 18 મહિનામાં આવે છે. બીજા નંબરમાં અત્યારે ઓછામાં ઓછા 1200-1300 માણસ હોય. અને આજ થઈ થાનથી માણસો બધા જોઈન્ટ થતા ઠેઠ ટંકારા સુધી બધા માણસો આ સંઘમાં જોઈન્ટ થઈ જાય. ટંકારા થશે એટલે 1500 માણસનો સંઘ થઈ જશે. સામગ્રી બધી સાથે, જમવાનું બધું સાથે, અને ગમે એ જગ્યા મોટી પૂરતી ખેતર કે બધું હોય ને એમાં પાડમાં નાખી દેવાના. એમાં બધું રાતે જમવાનું હોવાનું બધું દેશી ભાડું, બાજરાના રોટલા, દૂધ, ગોળ, મજા તૈયાર રાખે. અહીંથી સીધો સંઘ દ્વારકા છે. આનો અમારા સંઘનું મહત્વ એ પૂનમના દીપ પોગવાનું. સવારે પૂનમના દિવસે અમે સંઘ ગોમતી ઘાટે પોગે, પછી દર્શન કરી અહીંયા ધજા ચડાવી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો થાકી રહ્યા અહીં, પણ તમે જોઈ શકો છો મસોમાના મંદિરે વાંકાનેર પહોંચી ગયા છીએ. પણ જો દાદા અમારી કરતા નથી થઈ ગયા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ સંઘનો કેમ્પ અમારો અહીંયા રોકાણો છે. આખો સંઘ જોઈ શકો છો. જો રાંધવાનું પણ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો. કેટલા ચૂલા મંડાઈ ગયા જો. ને યાત્રાળુ બેસી ગયા છે. બાજરાના બઢા બનવા મીંડા છે. જો માવડીઓ બનાવે છે. જો માછી કે હે બેન બા રોટલા બનાવે. દેશી માવડીઓ બધા જો દેશી રોટલાની જમાવટ છે. જો ઠેકડી ચૂલા મંડાણા. જો બેન બાબુ બનાવે છે રોટલા. તમારે ખાવાય તો આવો હાલીને. અમારા બાઇકમાં છે તો ઓણે મેં આવ્યા છીએ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો જો આ બધા યાત્રાળુ માટેના રૂમ છે, જોઈ શકો છો. ફરતી બાજુ રહેવાની બધી સગવડતા છે નિઃશુલ્ક ભાવે. તો તમને સંપૂર્ણ માહિતી આપીશ આ વિડીયોમાં, તો બના રહેજો. જય દ્વારકાધીશ. તો આ બધા જો સંઘ પહોંચી ગયો છે મસોમાના મંદિરે, અને આજની રાત વાવો અહીંયા છે. જય દ્વારકાધીશ. જો મિત્રો, બહેનો, ભાઈઓ બધા બેસી ગયા છે. અને હાલીને જો કે મારા જેટલું કોઈ નહીં થઈ ગયું. જય દ્વારકાધીશ. ઠાકરભાઈ કેમ છો? પગી ગયા? નહીં લીધું? 5મું વર્ષ પૂરું. તમે કેટલા વર્ષ હાલી આવો? 5મું વર્ષ છે. 5મા વર્ષ. અને તમે પહેલા વાર આવ્યા હતા કે તકલીફ પડી હતી? પહેલી વખતે તકલીફ પડી હતી. હું પહેલા વહેલા આવ્યો એટલે પણ એ જાજી તકલીફ ન હતી. એ પગમાં ડંખ પડે એવું બધું નોર્મલ. બાકી કંઈ વાંધો ન આવે, આરામથી પહોંચી જવાય. એવી નહીં લીધું હું ત્યાં પહોંચી ગયો 2 વાગે. અહીંયા જમવા નથી રોકાણો, એમ નામ ડાયરેક્ટ આવી ગયો. વાહ. અહીંયા રસ્તા અમારા ઠાકરભાઈ છે ડાયરેક્ટ પાદરે આવી ગયા હતા મોટી ખોડિયારથી. ડાયરેક્ટ થ્રુ મસોમાના મંદિરે જોઈ શકો છો મિત્રો. મસોમાનું મંદિર છે. અને ઠાકરભાઈ આવી ગયા 5 વર્ષથી આવે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો અમારા મિત્રો બધા બેઠા છે. મજા છે. વાહ, દ્વારકાધીશ ની દયા હોય પછી મજા જ હોય વાલા. કાંઈ ઘટે જ નહીં વાલા. તો બોલો જય દ્વારકાધીશ. જોઈ શકો છો મિત્રો, આ બધા રહેવાના હોલ છે અહીંયા. અને હાવ નિઃશુલ્ક યાત્રીઓ પગયાત્રા આવતા હોય બધા અહીંયા રોકાય છે. અને સંપૂર્ણ માહિતી તમને મળશે અમારા વિડીયોમાં. અને બના રહેજો અમારા વિડીયોમાં. ત્યાં સુધી અમે બધો ઇન્ટરવ્યૂ આપો.
કાકા પગયાત્રીઓ થાનગઢથી સંઘ લઈને આવ્યા છે એના વિશે તમે શું કહેશો ને કેટલા વર્ષથી આવે છે અને કેટલા વર્ષનો સંઘ છે? આ 30-40 વર્ષ થયા. એક ધારા આવી છે દર પૂનમમાં આવી 12 મહિનામાં એકવાર હાલે અને ઠેઠ દ્વારકાદાય પગપાળા જાંબરીએ છે ને હવે એને થાન છે આસામ અને યાત્રાળુને બધી સુવિધા મળે કોઈ રસ્તામાં કે કાંઈ પણ દ્વારકાવાળાની દયા. અને કેટલા વર્ષથી આ સંઘ આવે છે? આ તો 40-50 વર્ષ આવે. 40-50 વર્ષથી. હા. તમે કેટલા વર્ષથી આવો? હું આવું છું આ 20 વર્ષથી હું આવું 20 વર્ષથી. હા સરસ કાકા. અને તમે ક્યાંથી ના આવો પ્રોપર? પોપટ થાન થાનથી જ આવો છો? થાન. થાનગંજ. જય દ્વારકાધીશ. એટલો ઇન્ટરવ્યૂ આપવા બદલ જય દ્વારકાધીશ. જાદુઆ. જો યાત્રાળુ આરામ કરી રહ્યા છે હોલમાં, જોઈ શકો છો મિત્રો. મારા કાકો છે જો આ રહી. જય દ્વારકાધીશ કાકા. યાત્રાળુ બધા આરામ કરી રહ્યા છે હોલમાં. હજારો માણસની વ્યવસ્થા છે આમાં, જોઈ શકો છો મિત્રો. જય દ્વારકાધીશ. રાત્રે સમય છે અમારા મચ્છુમાના મંદિરે